ભગવાનની મૂર્તિ પરથી ફૂલ કરવાનો અર્થ શું છે? જાણો તેનો સંકેત. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. પૂજા દરમિયાન દેવતાને ફૂલની માળા, હળદર, ચંદન, કુમકુમ, અક્ષત અને ભોગ ચડાવવામાં આવે છે. આ તમામ સામગ્રીઓનું વિશેષ મહત્ત્વ છે. પૂજા કરતી વખતે ઘણી વખત ભક્તને ભગવાન દર્શનના શુભ સંકેતો આપે છે, જે ધાર્મિક ગ્રંથોમાં વિવિધ પ્રકારની પરેશાનીઓના સંકેત તરીકે જોવામાં આવે છે. પૂજા કરતી વખતે ભગવાનની મૂર્તિ પરથી ફૂલ પડી જાય તો તેનો શું અર્થ થાય? હિન્દુ ધર્મમાં અસંખ્ય દેવી દેવતાઓ છે, જેમની ધાર્મિક વિધિઓ અનુસાર પૂજા કરવાથી દરેક વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય મળે છે. સવાર સાંજ ઘરમાં હાજર ભગવાનની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે નિયમિત રીતે ભગવાનની પૂજા કરવાથી તેમના ભક્તો પર તેમની કૃપા રહે છે અને તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. ફૂલ કરવાનો અર્થ. ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂજા કરતી વખતે ભગવાનની મૂર્તિ કે ચિત્ર પરથી ફૂલ પડી જાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. મૂર્તિ પરથી કરતા ફૂલો એ સંકેત છે કે તમારી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ વધવા જઈ રહી છે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.